આવે છે. બોલો વેંદેવ આજ સમયે લાભને આવે છે. પિતાશ્રી મારા ભગા મને રજા આપો જેથી કરી એ ભોળા ભીમનો સામે કરવાના ભૂતરા ચૌહાણ થાય. નહીં પુત્ર પૃથ્વીરાજ, હજી તારા પિતાશ્રી જીવે છે. ક્યાં લઈ ગયા દિલ્હીની અંદર? સોમેશ્વર ક્યાં લઈ ગઈ છે? ક્યાં લઈ ગઈ? તેમના પુત્રને યુદ્ધમાં જવા માટે ન હોય. આપની અવસ્થા આપને અધોગતિમાં છે. અમારી અવસ્થા ભલે થઈ ગઈ. છેલ્લી ઘડીના સમયમાં સેવા માતની કરવા દે. ચમચાને યાત્રા નીકળે છે મારી ધર્મ બજાવવા દે. ઈચ્છા પિતાશ્રી સેવા આપની ઈચ્છા પણ પિતાશ્રી આપને અંતકરણના આશીર્વાદ આ પૃથ્વીરાજ ચૌહાણ આપો. કીર્તિ સાથે વિજય રહો. સુનો દાન મારા પ્રધાનજી અત્યારે ઘોરીશા સળગેલો રણ સંગ્રામમાં ભયંકર તોફાન મચાવતો આવી રહ્યો છે અને ભારતની પણ એક દિશા બંધ કરતો આવે છે. માટે મારા વાલા સરદારો બીજી દિશા બંધ કરવા માટે તૈયાર થાવ અને એક તકનો લાભ લઈ ઉત્તર તરફ જાઓ અને દિલ્હીના કાંગરા ઘેરી લ્યો. એ દુષ્ટ સોમેશ્વરને ઊભો સળગાવી દો. બાપુ એના પુત્ર પૃથ્વીરાજ બહુ બળવાન છે. અરે પ્રધાનજી તમે સમજ્યા નહીં કે ચારે તરફથી મુંડાયેલો છે, પોતાના પંજા સંકેલી લે છે અને પરવારમાં પિંજરામાં બેસી જાય છે. પ્રધાનજી અત્યારે તમે દિલ્હી જાઓ અને દિલ્હીના સિંહાસન કબજે કરો અને એના ગળવસ્તક જુદા કરો અને તમે પાછા આવું છો. સોમેશ્વરના ચરણોમાં તને નમવું